એસયુઆઈ અને યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવ્યો। યુનિવર્સિટીએ બાબા સાહેબ સંબંધિત દિવસોની ઉજવણી ન કરતા વિરોધ કરાયો। ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ પર કોઈ ઉજવણી ન કરતા વિરોધ કરાયો। 26 નવેમ્બર બંધારણ દિવસ વખતે કે 6 ડિસેમ્બર પર કોઈ પણ કાર્યક્રમ ન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। હાથમાં બંધારણની કોપી રાખીને વિરોધ કરવામાં આવ્યો। વાઇસ ચાન્સેલર આ બાબતે માફી માંગે તેવી માંગ કરાઈ। 14 એપ્રિલે પણ જ્યારે બાબા સાહેબ આંબેડકરનો જન્મ દિવસ હતો ત્યારે આખો દેશ જ્યારે એમના જન્મદિનની ઉજવણી કરતી હોય ત્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર કોઈ પણ કાર્યક્રમ ના રાખવામાં આવે ત્યારે પણ અમારા સંગઠન દ્વારા જે બાબા સાહેબ આંબેડકર દ્વાર છે તેને દૂધથી અભિષેક કરી સાફ સફાઈ કરીને ત્યાં ફુલહાર કરવામાં આવ્યો હતો। 26 નવેમ્બર જે બંધારણ દિવસ છે ત્યારે પણ આ યુનિવર્સિટીના વીસી દ્વારા કોઈ કાર્યક્રમ રાખવામાં ના આવ્યો। કાયદાના વિધ છે, જે વિશ્વ વિભૂતિ કહેવામાં આવે છે, જે મહામાનવ છે, તેમનું અપમાન આ વાઇસ ચાન્સલર વારે ઘડીએ કરે છે, તે ક્યારે પણ ચલાવી નહીં લેવાય। આ બાબતે અમે શિક્ષણ મંત્રીને, ગૃહમંત્રીને અને આવનારા સમયમાં ગવર્નરને પણ આ બાબતે જાણ કરીશું અને આ વાઇસ ચાન્સલર ક્યારે બદલાય અને કેટલા સમયમાં બદલાય તેનો સમય પણ માંગવામાં આવશે।